ડભોઈમાં ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકા દ્વારા દુકાન સીલ કરવાની કાર્યવાહી કરતા ખાસ કરીને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા ઓગસ્ટ માસથી ડભોઈ નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને પ્રતિબંધ જાહેર કર્યો છે, છતાંય કેટલાય દુકાનદારો અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વ્યાપાર કરતા આવી રહ્યા છે। ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને નગરમાં જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઓગસ્ટ માસથી પ્રતિબંધ લગાવવામાં બાદ કેટલાક વેપારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પેપર, કપ પેપર સહિતના સામાનનો વ્યાપાર કરતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે મંગળવારે ટાવર રોડ પર આવેલા ગાયત્રી ડિસ્પોઝલ દુકાન માલિકને અગાઉ દંડ પણ કરવામાં આવ્યો હતો અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ નાશ કરવા હેતુ નોટિસ પણ આપવામાં આવી હતી। પરંતુ મંગળવારે ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરે દ્વારા કાર્યવાહી કરી ચીફ ઓફિસરની સૂચનાથી દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।